નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના ઘણા બધા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે. જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામના ખેડૂત પરમાભાઈ વરણકર પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી દર વર્ષે ઉત્પાદન અને આવક બમણું મેળવતા થયા છે. દિન પ્રતિદિન વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને રસાયણયુક્ત ખેતીથી થતા નુકસાન અંગેનો ખ્યાલ આવતા ખેડૂત પરમાભાઈએ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું. ગયા વર્ષે તેમણે પોતાના ખેતરમાં મકાઈ, તુવેર, મરચી અને રીંગણીનું વાવેતર કર્યું હતું. આ વાવેતર થકી તેમણે દર વર્ષ કરતાં 30,000થી વધુનો ફાયદો થયો હતો. પરમાભાઈ જણાવે છે કે સરકાર તરફથી મને મોડેલ ફાર્મ બનાવવા માટે 13,500ની સહાય મળી છે. સાથે છેલ્લા 2 વર્ષથી હું મારા ખેતરમાં ગાય આધારિત ખેતીમાં જીવામૃત, ધન જીવામૃત પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી થકી દરેક આયામોનો ઉપયોગ કરી ઉત્પાદન અને આવકમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આ ખેતી થકી આપણે અને આપણા પરિવારનો ફાયદો છે. પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી છે અને આના ઉપયોગ થકી આપણે નિરોગી જીવન પસાર કરી શકીએ છીએ.